નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક મહત્વના પ્રાદેશિક સહકાર સંગઠન વિશે. બિમસ્ટેક એટલે કે બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ અને ઇકોનોમિક કોઓપરેશન. આ સંગઠન ભારત માટે એટલું મહત્વનું કેમ છે, કયા દેશો તેનો ભાગ છે અને દરેક દેશ સાથે ભારતના કેટલા મહત્વપૂર્ણ સંબંધો છે. બિમસ્ટેક એ બંગાળની ખાડી આસપાસના 7 દેશોનું એક સંગઠન છે, જેનો મુખ્ય હેતુ છે આર્થિક, ટેકનિકલ, સાક્ષરતા, કનેક્ટિવિટી અને સુરક્ષા ક્ષેત્રોમાં બહુક્ષેત્રીય સહકાર વધારવાનો. સભ્ય દેશો કુલ 7: ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર અને થાઈલેન્ડ. સંગઠનની સ્થાપના 6 જૂન 1997. મુખ્ય મથક ઢાકા, બાંગ્લાદેશ. મહત્વ: વિશ્વની 22% વસ્તી આ પ્રદેશમાં વસે છે. દેશવાર ભારતના સંબંધો અને મહત્વ વિશે જાણીએ તો નેપાળની સરહદ ભારતના 5 રાજ્યો સાથે જોડાય છે: ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ. ભારત નેપાળ બરારી ગૌરવ પ્રવાસન ટ્રેન અયોધ્યા અને જનકપુરને જોડે છે. મુખ્ય મુદ્દા: જમીન સંબંધિત વિવાદો, કાલા પાણી, લિપુલેક અને લિમ્પિયાધુરા. સૈનિક સહકાર, સૂર્યકિરણ. ભૂતાન. ભારત ભૂતાનનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર છે. બંને દેશો વચ્ચે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ છે: માંગડેચુ, ખોલોંગચુ અને ચુખા. ગોલ્ડસ્મિથ પ્રોજેક્ટમાં ભારત સહયોગ આપે છે. ભૂતાન ડ્રુકરેનને ભારતના નેશનલ નોલેજ નેટવર્ક સાથે જોડવાનું કામ ચાલુ છે. મ્યાનમાર. દક્ષિણ એશિયાનો એકમાત્ર દેશ જે ભારતના પૂર્વોત્તર રાજ્યો સાથે જમીની સીમા ધરાવે છે. 2021માં મ્યાનમારમાં સેનાએ ફરી સત્તા કબજે કરી. ભારતની મહત્વની પ્રોજેક્ટ કનેક્ટિવિટી: ઇન્ડિયા મ્યાનમાર થાઈલેન્ડ ટ્રીલેટરલ હાઈવે, કાલાદન મલ્ટી મોડલ ટ્રાન્સિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ, સિટવે પોર્ટ. મુખ્ય મુદ્દો: રોહિંગ્યા સંકટ. બાંગ્લાદેશ. ભારત સાથેની સૌથી લાંબી 4096 કિલોમીટર સરહદ. દક્ષિણ એશિયાનો ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર. પાણી વહેંચણી સંધિ: કુશિયારા નદી 2022, ગંગા વોટર ટ્રીટી 1996. મુખ્ય મુદ્દા: ટેસ્ટા નદીના પાણીનું વિતરણ. સૈનિક અભ્યાસ, સેમ્પ્રીતિ અને બેંગોસાગર. શ્રીલંકા. ભારત શ્રીલંકાનો ત્રીજો સૌથી મોટો એક્સપોર્ટ પાર્ટનર. શ્રીલંકાના આર્થિક સંકટ બાદ ટેકેદારી આપવા ભારત સૌથી પહેલો દેશ. મુખ્ય મુદ્દો: ભારત શ્રીલંકા માછીમારી વિવાદ. સૈનિક અભ્યાસ, મિત્રાશક્તિ અને સ્લિનેક્સ. થાઈલેન્ડ. થાઈ ભાષા પરથી દક્ષિણ ભારતીય પલ્લવ લિપિનો પ્રભાવ. હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મનો મજબૂત સાંસ્કૃતિક પ્રભાવ. ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીને થાઈલેન્ડની લુક વેસ્ટ પોલિસી સાથે જોડવાનો પ્રયાસ. સૈનિક અભ્યાસ, મૈત્રી, સ્લેમ ભારત, ઇન્ડો થાઈ કોર્પેટ.